કમિટીની બેઠક મળી છે। કમિટીના રિપોર્ટ આપવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે। અગાઉ રાજ્ય સરકારે 45 દિવસનો સમય આપ્યો હતો। કમિટીની માંગણી પર વધુ 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે। કમિટીના અધ્યક્ષે 45 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા અસમર્થતા દર્શાવી હતી। ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં યુસીસી મામલે કમિટીએ મહત્વપૂર્ણ બેઠક મળી છે અને યુસીસી કમિટી અધ્યક્ષ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, આજે આ બેઠક મળી, કઈ કઈ ચર્ચા થઈ છે અને ખાસ કરીને 45 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો છે, તેને લઈને વધુ વિગતો। રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં સમાન કાયદાને લઈને જે વાસ્તવિકતાનો ચિતાર આપતો એક રિપોર્ટ છે તે 45 દિવસમાં રજૂ કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવે તે પ્રકારની જાહેરાત છે તે અગાઉ સરકાર દ્વારા કરવામાં આવી હતી। પરંતુ આજે જ્યારે આ કમિટીની પ્રથમ બેઠક ગાંધીનગર ખાતે મળી ત્યારે કમિટીના અધ્યક્ષ દ્વારા જે 45 દિવસ છે તે ઓછો સમયગાળો છે તે પ્રકારની વાત કહેવામાં આવી હતી, કેમ કે ગુજરાતમાં જિલ્લાઓ વધુ છે। તમામ જિલ્લાઓમાં જઈને તમામ લોકોના અભિપ્રાય લેવાના હોવાથી જે સમયગાળો છે તે ઓછો હોવાની વાત સામે આવતાની સાથે જ રાજ્ય સરકારે જે દિવસનો સમયગાળો છે તેમાં વધારો કર્યો હતો। અગાઉના 45 દિવસ અને નવા 45 દિવસ એટલે કે કુલ 90 દિવસમાં આ જે રિપોર્ટ છે, ડ્રાફ્ટ રિપોર્ટ છે તે તૈયાર કરીને સરકારને જમા કરાવવાનો રહેશે। એટલે કે યુસીસી મામલે જે કામગીરી કમિટી કરી રહી છે, આથી શરૂઆત કરી છે તેને 90 દિવસમાં હવે સરકારને રિપોર્ટ છે તે સુપરત કરવાનો રહેશે તે પ્રકારે રાજ્ય સરકારે જાહેરાત કરી છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। અમદાવાદના શેલામાં યુવકને